સુરતના કાપડ માર્કેટમાં લાખોની ઠગાઈની ફરિયાદ બાદ આરોપીઓ ભાગતા ફરતા હોય જેઓને ઝડપી પાડવા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવેલ હતી, જેની સૂચનાને પગલે સલવતપુરા પોલીસ દ્વારા બનાવેલી સ્પેશિયલ ટીમ કાપડ વેપારી સાથે લાખોની ઠગીના ગુનામાં 1 વર્ષથી વોન્ટેડ કાપડ દલાલને મુંબઈથી ઝડપી પાડ્યો છે। સુરતના કાપડ માર્કેટમાં વારંવાર ઠગીના બનાવ બની રહ્યા હોય, જેને લઈને સુરત પોલીસ કમિશનર બામાંગ જામીર અને અધિક પોલીસ કમિશનર બલરામ મીણા દ્વારા ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે છેતરપિંડી આચરનાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે આપેલી સૂચનાને લઈને નાયબ પોલીસ કમિશનર ડૉક્ટર કાનન દેસાઈ દ્વારા સ્પેશિયલ ટીમ બનાવી, જે ટીમમાં મદદનીશ પોલીસ કમિશનર ચિરાગ વાડદોરિયા અને સલભપુરા પીઆઈ આર.એ. જાડેજા તથા સેકન્ડ પીઆઈ કે.ડી. ભીમાણીના નેતૃત્વમાં પીએસઆઈ એએસઆઈ મકરાણી તથા અનામ હેડ કોન્સ્ટેબલ ધીરુભાઈ, અનામ હેડ કોન્સ્ટેબલ અંકિત કુમાર રાજેશભાઈ, અનામ પોલીસ કોન્સ્ટેબલ વિશાલ કુમાર અરવિંદભાઈને મળીને વોન્ટેડ આરોપીએ ઝડપી પાડવા મેદાન હતા। ત્યારે મળેલી બાતમીના આધારે સલબતપુરા પોલીસ મથકમાં 1 વર્ષથી 54,79,000થી વધુના ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે ઠગાઈ આચરવાના ગુનામાં વોન્ટેડ અમિત બલરાજ ગુપ્તાને મુંબઈ મહિમ ખાતેથી પોલીસે ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી છે।